રામ રામ બંકાજી, રામ રામ. એ રામ રામ ભમતુજી, રામ રામ. શું કહો, શાંતિ છે ને? બસ મજા છે હો બાપા. હવે આ નવરાત્રી આવેલી છે, હા, તો તમે શું આયોજન કર્યું છે બંકાજી? હવે આપણે બધાને પૂછીએ. હા હા, ભાઈઓને બધાને પૂછવાનું છે એમ ને? આપણે ભાઈને પૂછવું પડે. બરોબર. આ નવરાત્રી આવી છે એટલે હા હા આવું મન હોય હા, તો માળવે જવાય. બરોબર. એટલે કે માળવે જવાય નહીં. નહીં. એટલે આપણે હવને પૂછીએ. તો હાલો, તો આપણે ભાઈને હા, પૂછવા. ભાઈને પૂછવાનું આપણે ફરજ છે. બરોબર, રેડી. ભમતુજી, હા હા આપણે પૂછવાની તો હા, ફરજ છે, ફરજ છે. ભાઈને પૂછવું તો પડે ને. હા 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 હા, સમનાજીને પૂછવું પડે, બરોબર. કમસાદીને પૂછવું હા, પડે. બરોબર. હે? હા હા, બધાને પૂછીએ બરોબર. અને એ બધા નિર્ણય લે છે. આપણે એ નિર્ણય આપણે કમસાદીને પૂછીએ. બરોબર. હે? હા હા, બંકાજી પૂછીએ. ચાલો. રામ રામ, રામ રામ. રામ રામ. એ મગનજી, રામ રામ. એ મગનજી, મગનજી, તમને રામ રામ. રગડવીને રામ રામ. શાંતિ છે ને? હા, બેહો. એ બંકાજી, બેહો. એ રામ રામ. તમે શું આયોજન થી આયેલા છો? હા, તો ગમનજી, હા બોલો. અમે ને આ બંકોજી બી આયા છો. હા આ નવરાત્રીના આયોજનમાં કીધું આપણે ચમચમ કરવું છે. હા, બરોબર. આ માતાએ આપણે સુધારો કરવાનો છે. વાત સાચી. પછી આપણી અહીંયા બેન જીચરી હોય નવરાત્ર રમશે, આપણા ભાઈઓ નવરાત્ર રમશે. વાત સાચી, વાત સાચી. બરોબર. હવે, હવે. અને આજુબાજુ ગામના લોકો નવરાત્રી રમવામાં આવશે. આવે આવે. તો આપણે થોડુંક વ્યવસ્થિત તો કરવું પડે ને? હા, આ તો કરું. હે? વાત સાચી. આપણા પ્રમાણે આપણે કોઈ આયોજન કરવું પડે. આ શું કે આપણે હવે બહાર ધવરાતું નથી. શું કે આપણે આપણા કુટુંબનું આપણે રમી. બરોબર. હે? અને એટલે શું કે આપણા ભાઈને પૂછવું પડે. બરોબર, એટલા માટે અમે આ પૂછવા આયા. ભમતુજી, આપણે વાત પૂછવું ના પૂછવું હા. પડે? હા. આપણે બધા ભાઈઓ તમે તૈયાર હોય તો અમે એ તૈયાર. હા, વ્યવહાર છે ને? પૂછો, સમનાદીને પૂછો. હમણાંથી ને પૂછો. એ વાત તમારી હાવ હાસી છે. આર્યું આયોજન બધું રેડી ને રેડી. આપણે રહી નોરતા રાખવા ને રાખવા. આપણી રજા ને રજા. ભમતુજી રેડી છે? જબરું છે. જો બંકાદી, હા, બોલો બોલો. નવરાત્ર તો આપણે રાખો, બરાબર. પણ એના પછી આપણે આયોજન કરવું પડે. જો હા, કરવું પડે. અહીં છોકરા ભેગા થાય, કોઈ આપણી બેન જીચરી ભેગી થાય, તો હા. આપણે થોડુંક ના હોય તો ગોટરનું છે એવું આયોજન કરવું કરવું પડે પડે. ભાઈ, હા, ચા પાણીનું આયોજન કરવું પડે. હે? હા. બરોબર? તો એના માટે આપણે 25 રૂપિયા ફાળો કદાચ ઉઘરાવાનો થાય તો પછી તમારે આલો પડશે ગમનજી. એ તો વ્યવહાર. બરોબર? હે? છો ને? આ સગનજી તમને કહું છું. સગનજી હાલશે. મગનજીને હા. પૂછો, સમનાદીને આપણે પૂછો. મગનજી હાલશે. હે, ભમતુજી બધાને પૂછવું પડે. પૂછવું પડે ને? હે? વાત હા. સાચી. કાયદેસર. કાયદેસર પૂછવું પડે કે આપણે આપણે ભાઈઓને. આપણે આ તો આગળ તો વધારશે, આપણી માં વધારશે, તારશે ઈ. હે? તો હવને પૂછવું પડે. ભગવતી તું કરી દે, લાગ રાખવી. ના રેડી છે આઈ. બધું કરવા તૈયાર. આયોજન હે? હા. અને માતાજીના આશીર્વાદ થી આપણે ગરબાનું રમઝટ ચાલુ કરીએ. શુભ શરૂઆત કરીએ. હા. બરાબર છે ને? હે? તો ભમતુજી, બોલો. આજ એકમ છે હા હા, તો આપણે શુભ શરૂઆત કરીએ છું. આવો ગરબાની? બંકાજી કરી જેવરાય. કરી નાખો. શું કે બધા ભાઈઓ તૈયાર હોય. હા, અમે તૈયાર છે આપણે. હા, તમે બધા તૈયાર હોય તો આપણે ગરબો ય ભરો માતાનો. હે? પેલું હે? ઘર ભરાડો. આ મગનભાઈ શું કહેવા માંગો તમે? હા, આપણે તૈયાર. તો હાલો આપણે ગરબો રમીએ. રમી લે. હાલો, 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 હાલો. શું બેઠા તો શું આજે નવરાત્રી આવી. નવરાત્રી એટલે ગરબો રમવો પડે. હા. ભયા તો મને આવડતો નથી. આખા બનાસકોઠા ની અને ઠેઠ ભારતના ઓલા છેડા સુધી તું ગરબા હું ગાયલું અને દુનિયા તું ના તો હોય ને તો પછી તમ તાર કહેતું મને. બરાબર? હા, હા, બંકુદી ગાય છે ને, મસ્ત સ્વરમાં ગાય છે. હા. તો આપણે ખાલી પાછળ રમવાનું છે. ચલો બંકુદી, તમે સ્ટાર્ટ કરો. આ તો તમે સીડી ચલો તાર. બધા ગાધું. હા. એ માને પેલું છે નોરતું, પેલું લ્યો મારી સૈયર રે. મને પેલું છે નોરતું, પૈયરનું મારી સૈયર રે. એ માને પેલું છે નોરતું, પેલું લ્યો મારી સૈયર રે. મને પેલું છે નોરતું, પેલું લ્યો મારી સૈયર રે. એ માને પેલો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે. મને પેલો થયો ઉપવાસ, હાલો જોવા જઈએ રે. એ માને પેલો થયો ઉપવાસ,
આવશે હાલો જોવા જઈએ રે મને પેલો થયો ઉપવાસ હાલો જોવા જઈએ રે. એ માને બીજું છે નોરતો બીજનો મારી સૈયર રે મને બીજું છે નોરતું બીજનું મારી સૈયર રે. એ માને બીજું છે નોરતો બીજનો મારી સૈયર. અરે બંકાજી, બોલો ભમતુજી. અરે શું મજા આવી બુડો, શું મજા આવી. બુડો ગરબામાં તો મજા આવે ને, વાત જ જવા જો તમે તો. વટ પાડી દીધો એમ. ગરબો તો આજુબાજુ વાળા તો છે ને તો એમ છે કે આ ચે ગરબો ગવાય છે. વાહ વાહ, હે ખરેખર. હવે મગનજી, બોલો જી. સગનજી ને આપડા સમજુજી. સમનોથી બધા સહમત છે, તો આપણે હવે 10 નોરતા આવું તાનું આપણે રમશું. શરૂઆત કરી છે. શરૂઆત કરી છે એટલે આ પારથી પહેલે પાર દાવાનું આપણે, બરાબર છે. બરાબર. 10 દાડા આપણે માતાજીને ગરબા રમી. ના વાંધો નહીં, આપણે શુભ શરૂઆત કરી નાખી છે. હા એટલે બંકાજી, હા બોલો બોલો. તમારો સ્વર છે બહુ મસ્ત. એટલે તમારે 10 નોરતા તમારે મારો તો આ તો મોય થોડોક જ કાગડાનો આવી ગયો છે ને કોઈલ ને ટક્કર મરાઈ દો. હા હા હા, વાહ વાહ, હા ખરેખર ભાઈ. બરાબર. અલ્યા કાગડાનો આ તો થોડોક આવી ગયો છે મોહેલ. એટલે ખુદ કોઈલ નો હોય ને કોઈલ નો તો આખી દુનિયા જોવે મારો. ના બંકાજી, તમારા સ્વર ને કેવી પડે હો. ભાઈ આ તો બૂમ પડાઈ નાખો બૂમ. હા. ખરેખર બૂમ પડાઈ નાખો. હા સમનાજી, તમારું શું કેવું છે? આવી મજા તો ઊણ જ આવી. હા, શું વાત નકર છે? કોઈ દાડો આવું નતો. વાહ વાહ વાહ. આ તો મારું બહુ અને આ સગનો ને મગનો બે બોલ ક્યાં છે? આપડી કહે ને કે આપણે 10 દાડા હાર્યું આયોજન રાખવું, બરાબર? સગનાને પૂછો કે તમે થોડોક બીજો ગરબો રમી લ્યો. હા? હા, મજા અને આવી. હું શું કહું છું કે કોઈ દારૂ પીને ના આવતા મારી માના શોકે. શું કે તમે તો ઈ ની ખપે હો, માની આ ખપે. ભાઈ હાચું લે. અમતુથી હાચું ખોટું. ના, હાચું વાત બંકાજી, તમારી વાત 100% સાચી છે. હા, શું કે આ તો માનો પરસંગ કહેવાય. આ માનો મોડવો છે. મોઢું અને કહેવાય. માના મોડવે આપણે એવું વ્યસન કરી ના હોય. ખરેખર કાયદેસર ના આવાય, હે? કેમ કે આપણે માના ગુનેગાર થઈ ગયા. અને આ સગનાને ને મગનાને કૂશું, સામનાને કૂશું. હા, બરાબર. ગમતું છે. કોઈ અમારે રેડી રેડી આપણે તમે કીધું એ ફાઇનલ વાત. હા. તમે કોઈ આપણે સહી અને હું તો- હવે બધા હાચું. બંકાજી, હા બોલો જી ભમતુજી. હવે સમનોજી અને મગનજી. હા, મગનજી ને ને સગનજી. સગનજી બધા સહમત હોય હા. તો આપણે હવે આપણે રોજે રોજ આવા વિડીયો આપણે મોકલવા છે. હા. તો તમામ દર્શક મિત્રોને નમ્ર વિનંતી નમ્ર વિનંતી છે. કે અમારી આ બનાસના મોરલા અમારી યુટ્યુબ ચેનલ છે. તમે દરેક અમને સાથ સહકાર આપજો. હા, સપોર્ટ આપજો. અમે રોજે રોજ આવા હાસ્યના વિડીયો મોકલતા રહીશું. અને અમારા વિડીયો છેલ્લા લાસ્ટ સુધી નિહાળજો. હા. અને તમને અમારા વિડીયોમાં એટલી મજા આવશે હા. કે દર્શક મિત્રો તમે એમ થાય કે ના અમારે વિડીયો આ લોકોના જોવા જ છે. જોવા છે. બરોબર. હા. અમારી ચેનલનું નામ છે બનાસના મોરલા. અને દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અને અમારી ચેનલને સપોર્ટ કરજો. તો દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આભાર. અને દરેકને અમારી ચેનલને જય માતાજી. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને હા મિત્રો સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. અમારી બનાસના ચેનલનું નામ છે- મોરલા. હા, બનાસના મોરલા. અને હું છું બંકો. તમે અમને ઓલા પાર પહોંચાડી દેજો. જય હિન્દ, જય ભારત. અને અમારા બનાસના મોરલાને દરેક સબસ્ક્રાઇબ અને ફોલો કરજો. હા, અને દરેકને ખૂબ ખૂબ અભિનંદન. અભિનંદન. હા રેડી. અને જોયા વાળા ચૂકતા નહીં.